કવિ કે વાતડિયું ઘણી વિગતાળિયું પછી જણ જણાન જુદવ્યું હેડા હેડા માનવી ને કાતો હેડી હેડી વાત કવિ કે કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના ચૂકે નહીં પછી હુનર કરો હજાર એ આખર વેળાએ આડા ફરે વીરગામા પરિવાર સાહેબ માંડવા તો કાયમ અમે કરતા હોય પણ આજે જે વીરગામા પરિવારનો ભાવ જોયો ને સાહેબ આમ તો 3 શેરીનો ચોક છે આ શોખ નાનો પડે એ તમારો પ્રેમ ને ભાવ છે નગર ખાલી 2 ગાળા હોય ને તો માથે 3જા ગાળાનો માણસ ન હોય એવાય માંડવા થઈ પણ કવિ કે આજે આનંદ આજે ઉસરંગ આજ નેનોમાં સલોણા ને સખી અમારા રોજિત ગામમાં જ કંચન વર્ષે મે આપ બધાય વીરગામા પરિવાર ભાઈઓ બહેનો વડીલો અને એક સાહેબ માણસને ફોન કરો ને તો આવવા એમ થાય કે ભાઈ 50 રૂપિયાનું પેટ્રોલ બાળવા નથી જવું પણ આ તમારા વીરગામા પરિવારનો જે ભાવ છે એ ભાવ આમાં દેખાય છે રૂપિયાને કોઈ નથી ચાહતો રૂપિયાને કોઈ માનતો નથી તમારા ભાવના ભૂખ્યા હોય છે ભાવ છે તો બધું છે ભાવ નથી તો કાંઈ નથી પણ જેને એની હાટું જ બધું થાય છે પણ આજનો દિવસ તારીખ 26 આમ તો 27 થઈ ગઈ પણ જદી દેગામા પરિવારે મારી ભગવતી 2 મુખ વાળી ચામુંડા અને સાહેબ એક સૂત્ર મને ગમે છે કે દુનિયાની માલિકા જેટલા રહ્યા ને ચાહે હિન્દુ હોય યા મુસલમાન હોય બધાયને માં હોય છે આવજો હિન્દુ હોય યા મુસલમાન હોય બધાયને માં હોય છે પણ સાહેબ એક અહોભાગ્ય એના કહેવાય કે જેને 2 મુખ વાળી માં હોય છે તમારી કુળદેવી ચામુંડા છે ને સાહેબ 2 મુખ વાળી છે કુળદેવી તમારા બધાયને હોય પણ અમારા બધાયને 1 મુખ વાળી માં છે પણ ધનગડી ધનભાગ વીરગામા પરિવારના જેને 2 મુખ વાળી કુળદેવી ચામુંડા જદી આ રોજિત ગામના ટીમે ને એમાં વીરગામા પરિવારના મઠની માલિપા નાના મોટા પંથને ભેગા કરી અને જેથી મારી ચામુંડ અને મારી બાળી બહુચરના સાનિધ્યની માલિપા રણજીતભાઈ ભુવા અને વાલજીભાઈ પટિયાર જેથી દેવીનો પાઠ માંડી અને એના પાવળિયાને બોલાવીને જેથી પાઠ માંડીને આ માંડવાનું મુહૂર્ત લેવા સાહેબ બેઠા છે ને તેથી મારી વીસ ભુજાળી ભગવતી ચામુંડા ને મારી બહુચરને કીધું છે જોજે દેવી મારી અમારા
નાના નાના પહોળાની પાસે હશે નહીં હોય, મારી પેટે પાટા બાંધીને કદાચ દુનિયાની માલિકા ઘણા જીવતા છે, પણ હે મારી દાદા ભગવાનની દેવી મળી, આજ તારી વસ્તી તને કઈક મુઠ્ઠી કણુકો જમાડવા માટે મુહૂર્ત લેવું છે ને અમને